જૂનાગઢમાં ભાજપના પ્રમુખે નિયમોની એસી તેસી કરી છે। પ્રમુખે જન્મદિવસની જાહેર રસ્તાઓ પર ઉજવણી કરી। કેશોદના 4 ચોકમાં જાહેરમાં તેમણે કેક કટિંગ કર્યું હતું। પ્રમુખ ચંદુ મકવાણા સહિત ભાજપના કાર્યકરો બેફામ બન્યા છે। આચારસંહિતા હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ હાજર રહ્યા હતા। ચંદુ મકવાણા જોડાઈ ગયા છે। જિલ્લા ભાજપના જે પ્રમુખ છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચંદુભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ચંદુભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ચંદુભાઈ, જે પ્રમાણે જન્મદિવસની જાહેર રસ્તા પર ઉજવણી કરવામાં આવી, સામાન્ય લોકો જો આવું કરે તો તેમને દંડવામાં આવે છે, કાયદાકીય કાયદો લાગુ કરવામાં આવે છે, પણ ભાજપના કાર્યકરોને શું કાયદો લાગુ નથી પડતો? ના, કોઈ જાહેર રસ્તા પર ઉજવણી કરવામાં નથી આવી। ભગવાન શ્રીરામના દર્શન કરવા હું મારા જન્મદિવસ હતો ને કાર્યકર્તાઓ બધા સાથે ત્યાં અમે ઝંડીઓ બાંધતા હતા અને ત્યાં અમે દર્શન કર્યું છે। એવી કોઈ ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં નથી આવેલી। અને ભગવાન શ્રીરામની 21 ફૂટની મૂર્તિ છે ત્યાં અમે બધા દર્શન કરી અને ભગવાન શ્રીરામની અમારી પાસે વિડીયો છે ચંદુભાઈ, જાહેર રસ્તો છે, કાર ઉભીલી છે, આજુબાજુ વાહન પ્રસાર થઈ રહ્યા છે, રોડ ઉપર જ ભગવાન શ્રીરામની મૂર્તિ છે અને ભગવાન શ્રીરામની મૂર્તિ પણ તમને વિડીયોમાં દેખાય છે। પણ તમે દર્શન કરવા ગયા હતા, ત્યાં ઉજવણી કરવાની શું જરૂર હતી જાહેર રસ્તા પર? કાયદો આપને પણ લાગુ પડે છે। જી। જો કાર્યકર્તાઓ કદાચ ઉત્સાહમાં આવીને કેક લઈને આવ્યા હતા તો એક પ્રમુખની જવાબદારી બને છે કે સામાન્ય લોકોને જો દંડવામાં આવતા હોય, સામાન્ય લોકો માટે જો આવા કાયદા હોય તો એ કાયદો આપના પર બી લાગુ પડે છે। આતશબાજી પણ કરવામાં આવી છે। ભગવાન શ્રીરામની મૂર્તિની સામે આતશબાજી કરી છે। જાહેર રસ્તા પર વાહનો પસાર થાય છે, લોકો પસાર થાય છે ત્યાંથી। ચંદુભાઈ મકવાણા વારંવાર એક જ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે, ભગવાન શ્રીરામની મૂર્તિ હતી, ઠીક છે, જાહેર રસ્તા પર મૂર્તિ છે, તમે દર્શન કરવા જાઓ છો તો એનો મતલબ એ નથી કે તમે ત્યાં કેક કટિંગ કરો, આતશબાજી કરો, અન્ય લોકોના જીવ જોખમમાં મૂકો। કદાચ આ સામાન્ય વ્યક્તિ હોત તો અત્યારે આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે તેની ધરપકડ પણ કરી હોત, જાહેરમાં માફી પણ મંગાવી હોત, તો શું જિલ્લા પ્રમુખ પોતાની જવાબદારી સ્વીકારીને તેમને માફી ન માંગવી જોઈએ? આચાર સંહિતા હોવા છતાં પણ ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી।